નમસ્કાર. ચાલો આજે આપણે ભારતની એક એવી સફર પર નીકળીએ જ્યાં આપણે પહાડો, નદીઓ અને મેદાનોની વાત કરીશું. આપણે ભારતના અદ્ભુત ભૂપૃષ્ઠને સમજવાનો પ્રયત્ન કરીશું. ક્યારે વિચાર્યું છે કે એક જ દેશમાં આટલું બધું કેવી રીતે હોઈ શકે? એક તરફ બરફથી ઢંકાયેલા ઊંચા પહાડો, તો બીજી તરફ સોના જેવા લહેરાતા ફળદ્રુપ મેદાનો અને ત્રીજી તરફ સૂકા ભઠ્ઠ રણ પ્રદેશો. આટલી બધી વિવિધતા એક જ રાષ્ટ્રમાં? એની વિશાળતાનો અંદાજ તો લગાવો. ઉત્તરમાં કાશ્મીરથી લઈને છેક દક્ષિણમાં કન્યાકુમારી સુધી ભારતનો વિસ્તાર છે 3214 કિલોમીટર. કેટલી લાંબી અને અવિશ્વસનીય સફર કહેવાયા. સારું, તો આ સફરમાં આપણી ગાઈડબુક છે આ પાઠ્યપુસ્તકનું પાનું. ચાલો આના આધારે જ આપણે ભારતના ભૂગોળના એક પછી એક પડ ખોલીએ. તો આપણી સફરની શરૂઆત થાય છે એકદમ ઉત્તરથી, એક એવી વિરાટ પર્વતમાળાથી જે ભારતની કુદરતી દિવાલ બનીને અડીખમ ઊભી છે. હવે જુઓ, હિમાલય એટલે કંઈ ખાલી એક જ પર્વત નથી. એ તો જાણે 3 સમાંતર પર્વતમાળાઓની એક આખી સિસ્ટમ છે, એક પછી એક કુદરતે બનાવેલા 3 મજબૂત કિલ્લા જેવી. એમાં પણ જે સૌથી ઉત્તરીય હરોળ છે એટલે કે હિમાદ્રી, એની વાત જ કંઈક અલગ છે. એની ઊંચાઈ અને ભવ્યતા બેમિસાલ છે. જી હા, આ એ જ હિમાદ્રી છે જ્યાં આપણે પૃથ્વીનું સૌથી ઊંચું શિખર આવેલું છે, માઉન્ટ એવરેસ્ટ. વિચાર તો કરો, પૃથ્વી પરનું સૌથી ઊંચું બિંદુ અહીં જ છે. ચાલો હવે પર્વતોની એક ગગનચુંબી ઊંચાઈઓથી નીચે ઉતરીએ અને આવી પહોંચીએ છીએ ભારતના ફળદ્રુપ હૃદયમાં, એટલે કે ઉત્તરના વિશાળ મેદાનોમાં. આ મેદાનો બન્યા કઈ રીતે? તો એનો શ્રેય જાય છે હિમાલયમાંથી વહેતી શક્તિશાળી નદીઓને. ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર, આ નદીઓ હજારો વર્ષોથી પોતાની સાથે પર્વતોમાંથી ફળદ્રુપ કાંપ લાવીને અહીં પાથરતી રહી છે. અને આ જ પ્રક્રિયાથી જે તૈયાર થાય છે એને કહેવાય છે કાંપનો મેદાન. આ શબ્દ ભલે સાદો લાગે, પણ સાચું કહું તો આ જ શબ્દ આ પ્રદેશની સમૃદ્ધિ અને જીવનની ચાવી છે. અને એટલે જ આટલી બધી ઉપજાઉ જમીનને લીધે આ મેદાનોને એમ જ નથી કહેવાતા ભારતનો અન્ન ભંડાર. દેશના કરોડો લોકો માટે અનાજ અહીં જ પાકે છે. સારું, તો મેદાનોની વાત થઈ. હવે આપણી સફરને આગળ વધારીએ દક્ષિણ તરફ, ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન, સૌથી જૂના હિસ્સામાં. અહીં આવતા જ આખું દ્રશ્ય એકદમ બદલાઈ જાય છે. પશ્ચિમ બાજુ નજર કરીએ તો દેખાય છે મહાન ભારતીય રણ, જ્યાં દૂર દૂર સુધી રેતી અને ગરમ સૂકી હવા સિવાય બીજું કંઈ નથી. અને રણથી દક્ષિણ તરફ આપણને મળે છે એક વિશાળ ત્રિકોણાકાર ભૂમિભાગ. આ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. અને આ કોઈ નવી જમીન નથી, આ તો પૃથ્વીના સૌથી જૂના ભૂમિભાગોમાંનો એક છે. આ ઉચ્ચ પ્રદેશ પોતે જ કેટલીક મહત્વની પર્વતમાળાઓથી ઘેરાયેલો છે, જેમ કે વિંધ્ય અને સાતપુડા. અને હા, અરવલ્લી પર્વતમાળા. જાણીને નવાઈ લાગશે, પણ આ દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. હવે આમાં એક બહુ રસપ્રદ વાત છે. ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ કિનારી પર જે પર્વતમાળા છે એ છે પશ્ચિમ ઘાટ, જે લગભગ સળંગ એક દિવાલ જેવી છે. જ્યારે પૂર્વ કિનારી પર છે પૂર્વ ઘાટ, જે વચ્ચે વચ્ચેથી તૂટેલી છે, એટલે કે તૂટક છે. તો જુઓ, આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા. બરફથી ઢંકાયેલા પહાડોથી માંડીને જીવનથી ધબકતા મેદાનો અને પછી લાખો વર્ષ જૂના ઉચ્ચ પ્રદેશો સુધી. આ બધું આપણને શું કહે છે? આ જ તો મુખ્ય વાત છે. આટલી બધી ભૌગોલિક ભિન્નતાઓ દેશને તોડતી નથી, ઉલટું એ બધી ભેગી મળીને ભારતને એક એવી અનોખી ઓળખ આપે છે જ્યાં વિવિધતામાં જ એકતા છુપાયેલી છે. આ જ ભારતની અસલી તાકાત છે. અને આપણી આ સફરના અંતે એક સવાલ મનમાં રહી જાય છે કે આ અદ્ભુત ભૌગોલિક વિવિધતા, આ પર્વતો, આ મેદાનો, આ રણ, એ ત્યાં વસતા લોકોના જીવન, એમની સંસ્કૃતિ અને એમના અર્થતંત્ર પર કેવી રીતે અસર કરતા હશે? ખેર, એનો જવાબ શોધવો એ પોતે જ એક નવી રોમાંચક સફર છે.